રાજકોટમાં અત્યંત ભયાવહ દુર્ઘટના બનવા પામી, જેમાં કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે। ત્યારે તેને લઈને આજરોજ વડોદરા શહેરમાં પણ મહાનગરપાલિકા દ્વારા જે સામાન્ય સભા છે તે મોકૂફ રાખવામાં આવી છે। આગામી 10મી જૂનના રોજ સામાન્ય સભા મળવા પામશે। રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાના કારણે બાળકો સહિત આશરે 28થી પણ વધારે લોકોના મોત નિપજ્યા છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળનારી સામાન્ય સભા ભારે દુઃખ અને શોકની લાગણી સાથે નોંધ લઈ આજરોજની સામાન્ય સભા મોકૂફ રાખવામાં આવી। રાજકોટ ખાતે જે કાલાવડ રોડ સ્થિત ટીઆરપી ગેમ ઝોનમાં આગના કારણે જે બાળકો મોતને ભેટ્યા છે તેઓને લઈને પરિવારોમાં પણ દુઃખમાં ગરકાવ થઈ ગયા છે। તેમના પરિવાર જેઓએ સ્વજનો ગુમાવ્યા છે, આ કરુણ ઘટનામાં જેમને પ્રાણ ગુમાવ્યા છે તેઓને સભા દરમિયાન શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જ્યારે સદગતતા માનમાં 2 મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું। આજની સભા મોકૂફ રાખવામાં આવી। હવે 10 જૂનના રોજ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળવા પામશે। टीआरपी गेम ઝોનમાં લાગેલી આગ હોનારમાં બાળકો સહિત 30 વ્યક્તિઓના સહિત આચાર્ય શ્રી સતીશભાઈ પટેલ, શ્રી સંગીતાબેન પટેલ રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં તારીખ 25મી મેના શનિવારના રોજ લાગેલી આગની હોનારતોમાં બાળકો સહિત લગભગ 30 વ્યક્તિઓના અવસાન થયા છે। તે બદલ વડોદરા મહાનગરપાલિકાની આજ રોજ મળેલી સામાન્ય સભા ભારે દુઃખ અને શોકની લાગણી અનુભવે છે। સાથે આજની જે 2 સભા હતી તે આવતી 10મી તારીખ એટલે કે 10મી જૂનના રોજ બંને સભા મળવા પર આજે મુલતવી રાખવામાં આવી છે।